એસઓજી દ્વારા પોરબંદરના પત્રકાર હિતેશ દાવડાને ₹100ની 17 નકલી નોટો સાથે ગાંધી મ્યુઝિયમ પાસે રેસ્ટોરન્ટ પાસેથી ઝડપાયો હતો। પૂછતાછમાં તેણે ઘરમાં કલર પ્રિન્ટર વડે 1.5 માસથી જાલી નોટો છાપી રહેલો હોવાની કબૂલાત આપી છે। તે નોટો પોતાની જ જરૂરિયાત માટે રિક્ષા ભાડા અને શાકભાજી જેવા નાના ખર્ચમાં વાપરતો હતો। પોલીસે તેને 5 દિવસના રિમાન્ડ પર લઈ વધુ તપાસ શરૂ કરી છે અને તેના ઘરેથી નકલી નોટો બનાવવાનો સામાન પણ જપ્ત કર્યો છે। રાજકોટ શહેર એસઓજી દ્વારા ગાંધી મ્યુઝિયમમાં આવેલ રેસ્ટોરન્ટ પાસેથી પોરબંદરના પત્રકારને નકલી નોટ સાથે દબોચી લઈ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા। પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ પત્રકાર પોતે ઘરમાં જ 1.5 માસથી કલર પ્રિન્ટરથી ₹100ના દરની નકલી નોટો છાપતો હોવાથી પોલીસે આરોપીને સાથે રાખી તેના ઘરેથી તમામ સાહિત્ય કબજે કર્યું હતું। તેમજ જરૂર પડે તો તે મુજબ નોટો છાપી છૂટક ખર્ચમાં વાપરી નાખતો હોવાનું કબૂલાત આપતા પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે। એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગાંધી મ્યુઝિયમમાં આવેલા રેસ્ટોરન્ટ પાસેથી પોરબંદરના પત્રકાર હિતેશભાઈ કનુભાઈ દાવડાને ₹100ના દરની 17 જાલી નોટ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા જાલી નોટો રાણા વાવના શખ્સ પાસેથી 50%ના કમિશનથી લઈ આવ્યો હોવાનું રટણ કર્યું હતું। પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા 5 દિવસના મંજૂર થતાં પોલીસે આખરી ઢબે પૂછતાછ કરતા ₹100ના દરની જાલી નોટો પોતાએ જ ઘરમાં છાપી છે। જે કબૂલાતના આધારે આરોપીને સાથે રાખી તેના પોરબંદરના ઘરેથી પ્રિન્ટર સહિતનું સાહિત્ય કબજે કર્યું હતું। નકલી ચલણી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડવામાં છે। આરોપી કોણ છે અને કેવી રીતે બનાવતો? તારીખ 30/6/2025ના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવટી ચલણી નોટ વટાવવા આવવાનો છે। જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસએમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ 61 જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી ₹100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે। ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે। વિશેષ તપાસમાં પોતાના ખર્ચ માટે પૈસાની જરૂરિયાત ઊભી થતાં તેમ નોટો છાપી પોરબંદરમાં જ રિક્ષા ભાડા શાકભાજી સહિતના ખર્ચમાં વાપરતો તેમજ 1.5 માસથી નકલી નોટો છાપી હોવાનું જણાવ્યું હતું। પોતાના શહેરમાં જ પકડાઈ જવાની બીકે અમુક નોટો રાજકોટમાં લઈ આવી વટાવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હતો।